6 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, અંબાલાલે નવા વાવાઝોડાની તારીખ આપી। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે। આ સાથે જ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી છે। છેલ્લા એક સપ્તાહથી સતત 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ કરી છે। તેમનું અનુમાન છે કે 24 કલાક ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। 24 કલાક બાદ બીજી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને આંશિક ગરમીમાંથી રાહત મળશે। પવનની ગતિ પણ વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે। આજથી 28 મેના આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। 26મી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 26મી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે।